આજે તો બનાવી નાખી ખાંડ વગર જ મીઠાઈ। તો સરસ મજાની આપણી બરફી બનીને રેડી થઈ ગઈ ને આપણે ગોળમાંથી બનાવવાની છે અને પનીર અને નારિયેળની બરફી છે ને ટેસ્ટી અને સોફ્ટ મસ્ત મજાની અને હેલ્ધી પણ છે। તો આપણે પનીર લઈ લઈએ અને આપણે એમાં નારિયેળનું છીણ નાખી દેવાનું છે, મિલ્ક પાવડર નાખી દઈશું અને આપણે એલચી પાવડર પણ નાખી દઈશું થોડોક એવું ને સરસ એવું મિક્સ કરી લઈશું। આવી રીતના મેં બધું મિશ્રણ મિક્સ કરી લીધું ને હવે આપણે કઢાઈ લેવાની છે। તો કઢાઈમાં આપણે 1 ચમચી જેટલું ઘી નાખવાનું છે, આપણે વધારે ઘી નાખવાનું નથી અને થોડોક એવો આપણે જોઈતો એટલો આપણે ગોળ નાખવાનો છે આપણે મીઠાશ અનુસાર। ગોળ આવી રીતના પાકી જાય એટલે આપણું મિશ્રણ છે આપણે એમાં નાખી દેવાનું છે। તો આપણે બધું મિશ્રણ એમાં ઉમેરી લઈએ। તો આવી રીતના મિશ્રણ નખાય છે ને થોડીક વાર આપણે હલાવતા રહીશું એટલે આપણું મિશ્રણ આપણે કઢાઈ છોડવા માંડશે ત્યાં સુધી આપણે હલાવીને પકાવવાનું છે। તો સરસ એવું મસ્ત મજાનું મિશ્રણ થઈ ગયું। તો આપણે હવે ગેસને બંધ કરી દેવાનો છે અને આપણે હવે કાઢી લેવાનું છે મિશ્રણ। તો મેં એક પ્લેટ તૈયાર કરી ગયેલ છે, પ્લેટમાં આપણે મિશ્રણ બધુંય કાઢી લઈએ। સરસ એવું દબાવીને આપણે સરસ પરફેક્ટ કરી લઈએ અને ઉપરથી આપણે ગાર્નિશ પણ કરી દઈએ। તો મેં અહીંયા ગાર્નિશ પણ કરી દીધું અને થોડીક વાર આપણે ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ જાય પછી આપણે એક ડીશમાં સર્વ કરી લઈએ। તો આવી રીતના સરસ સોફ્ટ અને હેલ્ધી આપણી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ। તો લાગે ને મસ્ત મજાને અને આપણે વ્રતમાં પણ ખાઈ શકાય। અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરી નાખજો।